રાજકોટમાં દૂષિત પાણી મામલે મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો। ધરમનગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે। મહિલાઓએ કહ્યું કે ગંદુ અને બેક્ટેરિયા વાળું પાણી અમને વિતરણ કરવામાં આવે છે અને આ પાણી પીવાથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માંદા પડી રહ્યા છે। મેયર સહિતનાઓને અનેક વખત રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કાંઈ નિરાકરણ આવ્યું નથી। મહિલાઓએ આક્રોશભેર કહ્યું હતું કે મત માંગવા નેતાઓ આવ્યા હતા, હવે વેચાતું પાણી પણ લેવું પડે છે। ખરાબ છે પાણી, કેટલું ગંદારું, આમ સંડાસની વાસ આવે એવું પાણી આવે। જોશનાબેન છે તકલીફ, મહિનો થઈ ગયો, મહિનો મને તો પેટમાં એવું 6 મહિના પહેલાથી છે, આ વચ્ચે બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું। એમાં વાઇસ આવે ગટર ને આમ સૂંઘે તો કેટલી વાઇસ આવે એમાંથી। 6 મહિના પાછું બંધ થઈ ગયું તો પછી પાછું ચાલુ થઈ ગયું। એકદમ ડોરું પાણી આવે અને એક દી આપણે ગોરામ નાખે તો બીજે દી એમાં જીવાત પડી ગઈ હોય ઓલા। હા, એવું તરત જ જીવાત પડી જાય છે। પેલા તો કોર્પોરેશન હાય, કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે। અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ। એના માટે હું હાય જ એને કહીશ, કારણ કે વેરા ભરવા છતાંય અમારે આવું પાણી પીવું પડે ને તો એ યોગ્ય નથી। મત ટાણે અમને મત આપો, કોંગ્રેસ, ભાજપ અમને મત આપો, આ મત દઈ દીધા, હવે અમારી હાલત જોવો શું છે। પાણી પીવા જેવાય અમને રહેવા નથી દીધા। ઘરમાં માણસો માંદા પડે છે। હું પોતે એક લેડીઝ છું, ઘર ચલાવું છું, એટલે મને ખબર હોય કે ઘરમાં સારું પાણી જરૂરી છે, કારણ કે રસોઈમાં ને કપડામાં ને આવું પાણી યુઝ કરીએ એટલે અમે માંદા પડીએ। કપડામાં એલર્જી થાય, આપણે શરીરમાં ને બધે ત્યાં। શું કરવાનું આવા પાણીનું? અમારે કઈક આનો નિકાલ કરો તો સારી વાત છે, નહીતર પછી અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરશું। હું નિધિ જોશી છું। મારું નામ સાયરા માછી। ઘરે ગોરું પાણી આવે છે, તમે જોઈ શકો છો। જો કેવું પાણી સામા માણા બીમાર પડે, શું કરું, કયો પીવું, કેમ ઘરે કેમ ઉતારું। અમારા મ્યુનિસિપાલિટી વાળાને એટલું જ કહેવાનું થાય કે આ પાણી જો આ બધી બાયું કે અંડોલ ઉપર અમે ઉતરશું। એટલે એક વાત તમને કહું, વેરા ભરે છે બાયું, બધું કરે છે, ના ભરતા હોય ભૂતિયાનર હોય તો બરોબર છે, તો આવું પાણી દે। તમે પાણી તો જો ગટર જેવું છે, કેદુનું આવું ને આવું પાણી ગટર જેવું આવે છે। બાયું ટીપું મંગવે છે બહારથી, ઓલા ફિલ્ટર પાણી અમે ગરા હુકાઈ જાય છે। એટલે અમારે એવું કહેવાનું થાય કે પાણી ચોખ્ખું દ્યો, અને 15 મિનિટ તો માન પાણી દે છે। બાયું બિચારી લુગડા ધોવે, ખાવાનું કરે, કેમાં પાણી વાપરે? બહારથી હું મંગાવે, ત્યાં રૂપિયા વાળા અમારે જેવા હોય, આ ગરીબ માણસ બિચારા આવાસમાં ક્યારે રહેતા હોય, તમે મને કયો। એટલે મારે કહેવાનું એવું જ છે, ચોખ્ખું પાણી દ્યો અને પાણી ખાસ કરીને વધારે દ્યો, એમ કહું છું।